જન્મદિવસની અનોખી ઉજવણી રા ફાઉન્ડેશનના સંસ્થાપક રાજદીપસિંહ જાડેજા રીબડાએ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવ્યો જન્મદિવસ જન્મદિવસની ઉજવણીને માત્ર પોતાના પૂરતી સીમિત ન રાખી સમાજસેવા સાથે જોડીને અનોખો સંદેશ આપ્યો અન્ન ક્ષેત્રો અને આશ્રમોમાં જરૂરિયાતમંદોને ભોજન કરાવ્યું 45 ગૌશાળાઓમાં ગૌમાતાને ઘાસચારો અર્પણ કર્યો અહેવાલ સંજય પોપટ આજરોજ એક તો પશુ પક્ષીઓ ગૌ સેવા કરવામાં આવી હતી એમ જ અન્નક્ષેત્ર ગોંડલ તાલુકાના તમામ અન્નક્ષેત્રમાં હતું અને અન્ય રાજકોટ સિટીમાં શહેરમાં પણ 15થી વધારે અન્નક્ષેત્રમાં આજે બપોર અને સાંજનું ભોજન મારા તરફથી હતું, મારા પરિવાર તરફથી હતું. અને હાલ અત્યારે અમે ગોંડલ મામાદેવનું મુખ્ય સ્થાન છે ત્યાં બાપુનો પણ આજ જન્મદિવસ છે તો એમના દર્શન કરી મામાદેવના દર્શન કરીને અહીંયા પણ બાપુ બહુ અદ્ભુત અન્નક્ષેત્ર ચલાવે છે જ્યાં 350-400 બાળકો વૃદ્ધો બધાય આજુબાજુના ગરીબ લોકો ડેઈલી ભોજન બાપુ કરાવે છે તો ત્યાં પણ મારા તરફથી રાખવામાં આવ્યું હતું. ગોંડલ તાલુકા અને શહેરની કેટલી ગૌશાળાએ દાન આપવામાં આવ્યું હતું અને કેટલા અન્નક્ષેત્રો હતા? કોઈ ગૌશાળામાં હાલ દાન આપવામાં નહોતું આવ્યું, ડાયરેક્ટ જે કોઈ ગાયો માટે ડાયરેક્ટ લીલું મોકલવામાં જ આવ્યું હતું, નીણની ગાડી જ મોકલવામાં આવી હતી. એટલે હું આશરે કહું તો 45થી વધારે ગૌશાળામાં આજના દિવસે અમે લીલું મોકલ્યું છે. તમામ ગોંડલ તાલુકાની એકેય ગૌશાળા બાકી નથી અને અન્ય બીજા જિલ્લાઓમાં પણ છે.